આજે આપણને આટલું સરસ સાનિધ્ય માં અને શ્રી મહાપાત્રનું મળ્યું છે, તો હવે આપણી જે જન્મની જે જડતા છે ને તે કાઢી નાખીએ. નહીતર જો એ જડતાને નહીં કાઢશું ને તો જે આ સત્ય છે, જે આ સાનિધ્ય છે એ દૂર ન રહી જાય ને તેની આપણે ખાસ નોંધ લેવી પડશે. આજે વિશ્વ વિધાતા સુપ્રીમ પાવર માં વિશ્વંભરી સાથે તાર કઈ રીતે જોડાય તે માટે. જડતા કેની છે? જડતા ઈ મનની છે. હા, જડતા છે ને મનની છે, અને ઈ મનની જડતા કાઢો તો જ તમને આગળ રસ્તા છે. ઈ પડદો છે, મન છે ને, અને જડતા છે ને ઈ પડદો છે. તમને આગળનું દેખાવા ન દે, એટલે તમારું ને તમારું દેખાય. જડતા એટલી ભયંકર છે, જડતા મનના કારણથી તે જડતા થાય. જડતાને દૂર કરો, વાસ્તવિકતા બુદ્ધિથી જુઓ. બુદ્ધિથી તમે જોશો ને એટલે તમને બધું સરળ જ લાગશે. પણ નાય, મને આ ગમે, હું કહું તે કરો, હું પણ એ બધું ક્યાં આવે? મનમાં. ને હું પણ આ જ નાશ કરે છે ને. જીવવા શાંતિથી નથી દેતા. એ કોણ? હું પણ દૂર કરો. થાય કેવી રીતે થાય? જો જડતા નીકળે તો. જડતા કેવી રીતે નીકળે? બુદ્ધિથી. થોડુંક વિચાર થાવ. શું કરવાનું છે? શું કરવાનું? ઓય કરતા જવાનું છે, ઓ કરતા આવવાનું. આજ કરવાનું. જન્માન મોટા થયા, મોટા થઈને પાછા ભણવા ગયા, ભણવા ગઈને પાછા લગ્ન થયા, લગ્ન થઈને પાછા ધંધો કર્યો, ધંધો કરીને મકાન કર્યું, ઓલું કર્યું, પાછા છોકરા થયા, છોકરાને પાછા લગ્ન કર્યા, પાછા ઓય કરતા પાછું ઈ જવાનું, પાછું આવવાનું. આ જ કરવાનું. શેના હિસાબે થાય છે આ બધું? ચક્ર કેના હિસાબે થાય? મનના હિસાબે. અને મનના હિસાબે શું થાય? જડતા. જડતાથી દૂર. આપણી પાસે આપણા જીવનના માર્ગદર્શક શ્રી મહાપાત્ર એક અનુભવી માર્ગદર્શક છે. એમનો એક શબ્દ, તેમની વાણી આપણા હૃદયને સ્પર્શી જાય છે. કારણ કે શ્રી મહાપાત્ર આપણને જીવન કેમ જીવવું, પરિવારમાં કઈ રીતે રહેવું, સમાજમાં કઈ રીતે રહેવું, દરેક વાત આપણને તે તેમના અનુભવથી, તેમના શુદ્ધ આચરણથી આપણને શીખવી રહ્યા છે. અને જો આ અમૃતને ન ઝીલી શકીએ ને તો ખામી કોની ગણાશે? આપણી ને. આજે આપણે જે આ સ્થાન પર બેઠા છે તે સ્થાન કોઈ સામાન્ય સ્થાન નથી. તેની પવિત્રતા શું છે, તેનું ખરા અર્થમાં મૂલ્ય શું છે ને તે સમજવું ખૂબ જ જરૂરી છે. આજે આપણે જે સ્થાનમાં અંદર પ્રવેશ કરીએ છીએ ને તો 3 પગથિયાં આવે છે. તેમાં સૌ પ્રથમ શું છે? દ્રઢ સંકલ્પ. આજ સુધી આપણે અનેક સંકલ્પ કર્યા કે હવે હું આ રીતે જીવન જીવીશ, હવે હું આ ધ્યાન રાખીશ, હવે હું આમ જ કરીશ. પરંતુ થયું શું? સામે એવી પરિસ્થિતિ આવી, સામે એવા સંઘર્ષ આવ્યા તો આપણે જ આપણા સંકલ્પને ભૂલી ગયા. તેથી સંકલ્પ ક્યારે ભૂલાય? જ્યારે સમય આવે ને ત્યારે સંકલ્પ યાદ કરવો જોઈએ. તમને ઈ ન હોય, પરિસ્થિતિ જ્યારે ઊભી ન થાય ત્યારે બધું યાદ આવે. આ કરવું, આ કરવું, આ ન કરવું, આ કરવું. પણ પરિસ્થિતિ આવે ને ત્યારે તેને યાદ કરો. અને ત્યારે જો તમે એને યાદ કરશો તો જ તમારી મક્કમતા એ જળવાઈ રહી છે. ન કરતો. હવે સંકલ્પ નહીં, દ્રઢ સંકલ્પ કરીએ. જીવનમાં એવી દ્રઢતા લાવીએ કે આપણી જડતા આપોઆપ નીકળી જાય. બીજા શું કરે છે એ નહીં, મારે શું કરવાનું છે. બધા શાંતિ માટે જ બધા ઝઝુમે છે ને. શું કરે? શાંતિ માટે. પણ શાંતિ મળતી નથી. શું કામ નથી મળતી? જડતા છે એટલે. અને મનના એટલા બધા પ્રશ્નો છે એ કોઈ દી એનું નિરાકરણ તાગ આવે નહીં.
તમારી આ અંદરની ક્રિયા છે ને એમાં આખી એવી ટેકનોલોજી અંદર જ ગોઠવેલી છે. જેવા તમે તમારા મનથી જેવા વિચારો કરો ને એ વસ્તુ તમારી અંદર આ બધી કેળવાતી જાય. હા, સારું સારું કરવા જાઓ ને એટલે સારું સારું જ તમારે આવતું જાય અંદરથી જ, અને આનંદ જ આવતો જાય, શાંતિ જ મળતી જાય. પણ અંદરની ક્રિયા છે ને એ તમે આવી રીતે કરો તો એ રીતે થતું જાય. જડતા જ આ માણસને દુઃખ આપે છે, અને જડતા જ માણસને કેવું કરે છે? હા, બીજા શું કરે નહીં, મારે શું કરવાનું છે, પણ તેના માટે આપણો પાયો મજબૂત હોવો જોઈએ. પાયો એટલે આપણે આજ પૃથ્વી પર જન્મ લીધો છે તો શા માટે આપણે જન્મ લીધો છે, આપણા જીવનનું લક્ષ્ય શું છે એ આપણને યાદ હોવું જોઈએ. આજે આપણના જીવનનું લક્ષ્ય શું છે કે જીવાત્માનો ઉદ્ધાર કરવો છે, પણ કઈ રીતે? મનનું માનીશું તો થશે જીવાત્માનો ઉદ્ધાર? ક્યારેય નહીં થાય. તેના માટે બુદ્ધિથી નિર્ણય લેવો પડશે. શ્રી મહાપાત્ર જે માર્ગદર્શન આપે છે તેને આપણા જીવનમાં અંદર ભીતરમાં ઉતારવું પડશે. બુદ્ધિથી નિર્ણય લેવો એટલે હું? હા, ક્યું સત્ય અને ક્યું અસત્ય, સચોટ નિર્ણય. આ સત્ય છે એને જ સાથ આપવો, આ અસત્ય છે નાથી દૂર રહેવું. આ સત્ય અસત્યની જ ખ્યાલ નથી. બુદ્ધિ નિર્ણય આપશે, મન નિર્ણય આપશે નહીં. મનને નિર્ણયો જ કરવાના, પણ કયો ગલત છે, કયો સત્ય છે, કયો અસત્ય છે, એ નિર્ણય બુદ્ધિથી આવે. બીજું પગથિયું છે શુદ્ધ આચરણ. આચરણ નહીં, શુદ્ધ આચરણ. કારણ કે આચરણ તો બે પ્રકારના હોય છે: સારા વિચારોનું આચરણ, ખરાબ વિચારોનું આચરણ, સદગુણોનું આચરણ, દુર્ગુણોનું આચરણ. પણ અહીંયા શુદ્ધ આચરણ એટલે આપણું જીવન પવિત્ર હોવું જોઈએ, જે આપણા પોતાના પૂરતું નહીં પરંતુ આપણી આજુબાજુના વ્યક્તિ પણ આપણા જીવનમાંથી એક પ્રેરણા લઈ જવા જોઈએ. આજે આપણે બધા અનુભવ કરીએ છીએ કે માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં આવતા અનેક ભક્તો શ્રી મહાપાત્રના જીવનમાંથી એક પ્રેરણા લઈને જાય છે. તેનું કારણ શું છે? શ્રી મહાપાત્રનું શુદ્ધ આચરણ ભર્યું જીવન. ત્રીજું છે પૂર્ણ સમર્પિતતા. સમર્પિતતા એ કોઈ શબ્દ નથી કે એ કોઈ શ્રદ્ધા નથી. એ માત્ર બોલવાથી કે માનવાથી નહીં આવે કે હું બોલું કે હું સમર્પિત થઈ ગઈ અથવા તો હું સમર્પિત થઈ ગયો. સત્ય જણાઈ ગયું, સત્ય અને અસત્ય. આજે સમાજની બધી આજે સત્ય અસત્ય બે વસ્તુ હાલે છે, પણ સત્ય જ્યારે સમજાઈ જાય કે હા હવે આ સત્ય 100% છે, પછી એમાં સમર્પિત, જેમ અર્જુન કૃષ્ણની અંદર સમર્પિત થઈ ગયા, બસ કૃષ્ય વસનામ તવા. હા, હનુમાન રામની અંદર સમર્પિત થઈ ગયા. જો એટલે તેના વિચારોને અપનાવી લેવાનું. આ જ સત્ય, આથી કંઈ બીજું નથી. પછી શંકા કરવી નહીં. જો શંકા થઈ તો એનું કદાપી સમાધાન થાય નહીં. સમર્પિત ભાવ, જે આજે હું પણ માની અંદર જે આટલું બધું જે સહન કર્યું, કેવડી કેવડી પરિસ્થિતિ, એ તો પરિસ્થિતિની વાત જ નથી કરી હતી. પણ નહીં, સત્ય શું? સત્ય આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું? અને સમર્પિત થયા પછી ગમે એવી પરિસ્થિતિ આવી છતાં જે સંઘર્ષ આવ્યો હોય એમનો સામનો અનુભવ જ છે ને બધાને. હા, કર્યો જ છે, અને કરતા પણ હજી સહીએ છીએ ને, નકર આ ગાડીઓ ક્યાં હાલે? સત્ય સમજ્યા પછી તેમાં અટલ વિશ્વાસ હોવો જોઈએ. પૂર્ણ સમર્પિતતા, તેમાં કોઈ શંકાને સ્થાન ન હોવું જોઈએ. પછી જીવનમાં ભલે ને ગમે તે સંઘર્ષ, ગમે તે પરિસ્થિતિ કેમ ના આવે,
આપણે અંદરથી અટલ વિશ્વાસ હોવો જોઈએ. એ વિશ્વાસ ક્યારેય ડગવો ન જોઈએ. આપણને વિશ્વાસ આપણા મા ઉપર અને શ્રી મહાપાત્ર જે આપણા જીવનના અનુભવી માર્ગદર્શક છે તેના પર હોવો જોઈએ. શ્રી મહાપાત્ર કહે છે ને કે વ્યક્તિ પર નહીં, શક્તિ પર વિશ્વાસ રાખો. વ્યક્તિ દગો દેશે પણ શક્તિ ક્યારેય દગો નહીં દે. અને આજે આપણને દરેકને અનુભવ છે. શ્રી મહાપાત્ર દરેક વાત પોતે પ્રેક્ટિકલ કરી, પોતે અનુભવ કરીને પછી જ આપણને કહે છે. આવા અનુભવી માર્ગદર્શક મળવા એ આપણા એક નસીબ નથી, એક ભાગ્ય નથી, એક આપણને તક મળી છે. અને આ તકને ઝડપી લઈએ. શ્રી મહાપાત્ર આપણને વારંવાર કહેતા હોય છે, તકને ઝડપી નથી, ઉતારી લઈએ. કેમ થાય? ઝડપમાં મજા ઝડપી લીધી, લ્યો હવે હું પછી મેં કીધી થઈ જાય ને. હાલો કાંઈ દડો આવ્યો પાછો મેં દી. સત્ય મળ્યું તેને ઉતારી લઈએ. જીવનમાં આચરણમાં મૂકીએ. તકને ઉતારી લઈએ. ઝડપી જ લઈએ છીએ આપણે. પાછી મેક દી છે જ ને. શું થાય? ઝડપી અને મેકવી. બસ આ એક રૂટીન થઈ ગયું. પણ ઉતારી લ્યો. શ્રી મહાપાત્ર આપણને વારંવાર કહેતા હોય છે કે હવે અંતરના જે ભીતર ચક્ષુ છે ને તેને ખોલીએ. આ જે બહારના બે ચક્ષુ છે ને તે તો ખુલ્લા જ છે, ને તેનાથી આપણે શું કરીએ છીએ? બીજાને જોઈએ છે. બીજા શું કરે છે? બીજાનામાં કયા દુર્ગુણો છે? આપણે ઘણી વખત આંખ જોશે ને એટલે અંદરથી જ શરૂ થાય. થાય ક્યાંથી? આંખ નથી કરતી. જો ક્રિયા અંદરથી જ થઈ ને. હે જેવું અંદરથી થયું એમને ઉપર આવતું ગયું. પછી કાનથી સાંભળ્યું હોય તો અંદરથી ક્રિયા થાય. જો ક્યાં થાય? આમાં જ ટેકનોલોજી, આમાં જ સાયન્સ છે બધું. પછી જીભથી બોલ્યું હોય તો થાય ક્યાં? અહીંથી જ થાય ને. પણ સત્ય છે કે અસત્ય છે તે નિર્ણય લેવો જોઈએ. તે સજ્જનતા. સજ્જનતા કેને કહેવાય? સજ્જન માણસ કેને કહેવાય? સાંભળ્યું સત્ય કે અસત્ય છે એ જોવે, જોયું તે સત્ય અસત્ય છે તે બોલેલું, તે જે બોલ્યા તે સત્ય અસત્ય છે ભાઈ તે જાણીને પછી જરૂરિયાત મુજબ જ લેવાનું. નો જરૂરિયાત તો કાઢી નાખવાનું. ક્યાં આવે કાંઈ વાંધો? હે હજી તો આ સાંભળ્યું પણ ન હોય, વાયા ખોટું ઊભું થયેલું હોય કે ફલાણા આમ કહેતા ને તા જ અંદરથી શરૂ થઈ જાય. થઈ જાય કે નહીં? આ શું? મન. અંદરની ક્રિયા. નેગેટિવ અંદર પડ્યું હતું એ નેગેટિવ બહાર આવ્યું. પોઝિટિવ પડ્યું ભલે ને બોલે. એમાં શું જોવે ને? આ બોલે છે તો આપણી ભૂલ તો આમાં નથી ને. એ ભલે આમ બોલતો પણ આપણી અંદર તો આ નથી ને. તે વિચાર આપણી અંદર જ નથી, છતાં કોઈ બોલ્યો હોય તો આપણે કે હું કામ આમ બોલ્યો, કેમ આમ થયું? તરત થાય ને. મન ભલે બોલતો. આપણા અંતરના ભીતર ચક્ષુ ખુલશે ને તો આપણને આપણા જ દુર્ગુણો પહેલા દેખાશે કે આપણે શું કરી રહ્યા છે. બે ઢાંકણા અંદર, બે ડબ્બી છે. આપણે આ જ ખુલે છે કારણ કે એની હારે ટેવ પડી ગઈ છે ને. આની હજી ટેવ જ નથી. જો આની ટેવ પડે ને તો આ નીકળે, આ થઈ જાય બંધ. તમને આમ જ હાલો આ જ હાલ છે. એક વસ્તુ હાલે, બે હારે ન હાલે. આ કા હાલે એટલે આ જ હાલે. એટલે આપણે નક્કી કરી લો આ હાલે છે. આ મનનું બધું જડતાનું આ બધું આવે કે આ હાલે છે. કયું હાલે? બેમાંથી પોતાને મનમાં નક્કી કરી લેવાનું આ બેમાંથી કયું હાલે? આ હાલે. પોતાને જો સંયમ. વસ્તુ બે અંદર પડેલી જ છે, માયા આપેલી જ છે. જ્યારથી આપણું સર્જન થયું ને ત્યારથી આપણને આ બે વસ્તુ આપી. અને આપણે કઈ પેટીનો ઉપયોગ કર્યો? આ પેટીનો ઉપયોગ કે આ પેટીનો? ખુદને જ જોવાનું. બે પેટી બહુ સરસ મજાની છો.
આપણા પગમાં કાંટો વાગ્યો હોય ને તો આપણી ચાલ તરત આમ બદલાઈ જશે. તો વિચારો, આ જે જન્મથી જે આપણી મનની વૃત્તિઓ ચાલતી આવે છે તેનાથી આપણું જીવન કેવું થઈ ગયું છે. પગમાંથી કાંટો નીકળી જાય ને તો જેવું પહેલા ચાલતા હતા ને તેવું જ ચાલવા માંડીએ. તેમ શ્રી મહાપાત્રએ કીધું ને, જેમાં મનની જડતા નીકળી જશે ને તો ઓટોમેટિક આગળના બધા રસ્તા ખુલ્લા થઈ જશે અને આપણને આપણું લક્ષ્ય પણ દેખાશે. આપણને ગર્વ થવો જોઈએ કે આપણે કોના સંતાન છીએ, આપણી સાથે કોણ છે. આપણને અંદરથી આપણને ગર્વ થવો જોઈએ, પણ તેના માટે આપણે એવું આચરણ કરવું પડશે. શ્રી મહાપાત્ર આપણને અહીંયાથી અનેક વાત આપી રહ્યા છે, અનેક વસ્તુ આપણને શીખવાડી રહ્યા છે, પણ તે આપણામાં આવશે, આપણા આચરણમાં આવશે તો આપણું જીવન પવિત્ર બનશે. તો આપણે પણ જે સત્ય આજે શ્રી મહાપાત્ર પાસેથી આપણને આપણે કહીએ છીએ ને, ખડમાં ફળ ન આવે, પણ ખડ જો સમર્પિત થઈ જાય અને એ શબ્દ ઉપર જો હાલવા મળે ને તો ખડમાં પણ હું ફળ આણી દઉં. તાકાત છે, પણ થવું પડે. શબ્દનું પાલન કરવું પડે. હા, ખડમાં પણ ફેરફાર થઈ જાય, કેમ ન થાય? થાય, પણ સમર્પિત કરવું પડે. સમર્પિત એટલે હું હમણાં વાત થઈ, સત્ય જે વિચારો છે તે ઉતારવા પડે. શું ન થાય, બધું છે. બિયારણ હોય ખાલી મુઠ્ઠીમાં જ રાખીએ, પણ ખેતરમાં નાખીએ એટલે અનેક ગણું થવાનું જ છે ને. પણ નાખીએ તો એમ આ છે જ બિયારણ, જો આમાં નાખીએ તો, પણ નાખીએ જ નહીં તો ખડ તો છે જ. જોજો તમે, શરૂઆતમાં ખડ ઉગે બહુ, પછી એને તમે હટાવતા જાઓ ને પછી આ મોલાદ મોટી થઈ જાય, પછી ઓલું ખડ નહીં ઉગે. નાનો આંબો કે નાનું કોઈ પણ આપણે વાવેતર કર્યું હોય ને ખેતીની અંદર, એ ઝીણું હોય ને ત્યારે બહુ ખડ બહુ વધે, પછી એ હટી જાય ને પછી આ વધવા મળશે, આ વધવા મળે ને પછી ખડ ન ઉગી શકે. તો આપણે કેને વધારીએ છીએ? આ જો વધારી દો એટલે ઓટોમેટિક એ દબાઈ જાય, ઉગે જ નહીં. એટલે આને દો, ખાતર પાણી જે કાંઈ છે આને આપો, આને ના આપો. ફેરફાર થઈ જાય, ખડમાં પણ ફેરફાર થાય, કેમ ના થાય? થાય. શ્રી મહાપાત્ર પાસેથી જે સત્ય મળે છે તે સત્યને હવે આપણે આપણા જીવનમાં આચરણમાં ઉતારીને બતાવીએ અને સાથે સાથે આ જ સત્ય આપણે બીજાને પણ આપી આપણને જે આ માનવ જીવન મળ્યું છે તેને સાર્થક કરીએ. જય મા વિષ્ણુ. જન્મ મરવું આ જ કરવું કે હવે મુક્ત થવું. જીવ જ્યાંથી આવ્યો તે જીવ પાછો તેમાં ભળી જાય, બસ આટલું જ છે. આપણે ભળ્યા ક્યાં? એટલે ભટકવું પડે, નહીતર ભટકવું પડે નહીં. સરસ. જય મા.